તમે એક દી વાટ જોઈએ કે વેલેર વ્યાઈ જાય તો એ ફોરી થઈ જાય તો અમે વેલેરા દુજાણા વાળા થઈ જઈએ તો મમ્મીને કહું કેટલાક દેજી કાઢીએ હું હાઈ છવારતા નથી ને હું રાતે ધ્યાન રાખવા જેવું તો કે ના ના એવું તા નથી જોઈને ખાઈ ગઈ આવતી રા બાજુ હજી તને પૂછે છે ખાવાની કઈ નથી હા એ તો માથું માર પપ્પા શું લેવાનું છે પતંગ લેવાની આવડે ઉડાડતા હા કેવી લેવી તો કે એક દાદા ભાઈ એક ડાગલા વાળી પછી એ બીજું ભૂલી ગઈ હું યાદ અપાવું હા છોટા ભીમ વાળી છોટાપી ભાઈ પછી એક બારબી વાળી બાબી ભાઈ એક તો પછી તો પતંગના તહેવારને વાર છે બધાને જય શ્રી કૃષ્ણ કરી દે હું જાઉં સ્કૂલે જવા રેડી થઈ ગઈ આંગણવાડી જવા હમણાં એને કાકા તૈયાર થઈને આવે પછી શિવન મુકતા જાહે ને વૈયા જાહે ને દાદા છે કામમાં આમાં કેવું પાણી ભર્યું ઈ કે ગરમ ગરમ પીએ તો શું થાય પતી જાય શરદી હા શિવને શરદી જેવું છે ને એટલે આમ પાકેલી શરદી જેવું છે કઈ એવા આમ પાણી જેવા કઈ સેડા નથી આવતા તો ખાઈને ઊભી થઈને ચા પાઉં ખાધું બાફેલા ચણા ખાધા પછી ખાઈને ઊભી થઈ એટલે મને કે મને ગરમ પાણી કે છે ને કરીને બોટલમાં ભરી દે છે એ કે શરદી મટી જાય એ કે પછી મને શરદી મટી જાય પછી હું ઠંડુ પાણી પીશ કા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને હા ત્યાં સુધી ગરમ પાણી પીવાનું હોય હા ત્યાં સુધી પીવાનું હોય તો હમણાં કાકા આવે એટલે તને મૂકતા જઈ ને હાલો ફરિયા વરાઈ ગયા વાહિંદા થઈ ગયા બાયણાનું કામ થઈ ગયું ને હવે ઘરમાં કામ કરવાનું બાકી છે આજ રોટલી વઘારી હતી ચા બનાવ્યો હતો બાકી બાફેલા ચણા દહીં ને ચા પાવ ને એવું બધું હોય શિરામણ તો કરી લીધું ને મારે દવા પીવાની જ બાકી છે અટાણાએ દવા પીવી એટલે થોડુંક ખાવું જ પડે ને કંઈ ભાવતું તો નથી પણ ખાવું પડે એટલે થોડુંક ચા પાવને ખાઈ લીધું ને હવે દવા પીવાની બાકી છે તો હું દવા હાલ પી લઉં કાલ બપોરે નહોતું ખાધું કાલ હાંજે નહોતું ખાધું કાલે શું થયું ખબર કાલે બપોરે ગવાર બટેટાનું શાક હતું મારે ન કરે ખાવાનું મન નહોતું પછી હાંજે એમ થયું કે ટમેટાનું શાક ખાવું મેં ટમેટા વઘાર્યા બે તો ભાવ્યું જ નહીં એટલે કાલ હાંજે પછી બ્રેક હતી ખાવાની તો સવારમાં ભૂખ લાગી ગયા છે પણ કંઈ ભાવે નહીં કાં કરવું તું મારે હાટું શું લઈ આવી એ કે કેળા હા જો મને કેળા ભાવે ને લેતી આવી પછી આવીને તો કેવું ખાવું સીવું મારું બહુ ધ્યાન રાખે હાંજે છે ને એને પપ્પાને ફોન ચાલુ હતો તે સીવું ખાતી હતી ને તો એને પપ્પાએ કીધું કે તાર મમ્મીને એ કે ખવડાવી કે તે સીવું મને ધરા રોટલીને બટકો દીધો નતું ભાવતું તોય મને કે ખાઈ લે નકર સીવું કેમ કહી હું ન ખાઉં ના પાડું કેમ કહી બાબુ એક ઝાપટ મારું એ કે એને પપ્પાને ફોન ચાલે પપ્પા કહે કે હું અહીં નથી ને તો તાર મમ્મીનું ધ્યાન રાખજે કે હું અહીંયા નથી એટલે તો કે હા એ કે સીવું પછી મને કે ખાઈ લે ન કરી કે એક ઝાપટ મારું એ કે ખાઈ લે કે નકર મારું કેમ કહી ધરા ખવડાવતી હતી પાછી હું ના પાડું તો કેમ કહી સીવું નાના બાવને ભૂખ લાગે ખાઈ લે એમ કહી હાલમાં દીકો વાલું કરી લે હાલો તારું બેગ ને અંદરથી લઈ લઈએ હાલો દાદા કામમાં છે ચોરિયામાં હાલ જાય દાદા પાસે ચક્કર મારી આવીએ તો કાકા હમણાં આવશે
11 વાગ્યા ને છે ને જો લાઇટ 8:30 આવી હતી. 8:30 આવી હતી તે 10 મિનિટ રહી, પછી વહી ગઈ. પછી પાછી 10 મિનિટ આવી, પછી પાછી વહી ગઈ ને તે અટાણે 2 કલાકથી પપ્પા વાટ જોઈ ને વાં બેઠા. આમાં પારી હમી કરતા હતા, અહીં આ બાજુ કરવાની હતી. હવે તહીંના વાટ જોઈને ખેતરમાં ખુરચી નાખીને બેઠા. હજી લાઇટ આવી નથી. હવે આમાં બોલો મમ્મી કેમ ઘઉં પીવડાવો? ઘઉં ટાણે જ કેમ એમ કરે? કેમ ખબર પડે? ફોલ્ટ આપણા ગામમાં જ હોય કે હોય કે બીજા બધે કામ હોતો હોય? આપણે તો બારે માહીમાં જ કરે. તો હવે બધું પૂરું તો મમ્મી ખેડું પાડે ને? ખેડૂ લોકો બધું પૂરું પાડે ને? એમ કેમ થાય? એમ ન થવું જોઈએ. આપણે કહીએ કે ન થવું જોઈએ પણ થાય જ ને. તો એ હલવું પડે છે ને? હલવું જ પડે. ખેડૂત બધું સહન કરે. ખેડૂત બધું પૂરું પાડે. જો દિવાળી જેવા મોટા મોટા તહેવારમાં મોટા સિટીમાં એટલી લાઇટ એટલી વપરાશ ન્યા થાય, આપણા જેવા તો શું વપરાશ કરે? તો પછી છે ને મરો ખેડૂ ન થાય. દિવાળી પછી ને હજી આ મોટા મોટા તહેવાર જાય તે સિટીમાં લાઇટ વધુ વપરાય, પછી મરો ખેડૂનો જ થાય. ખેડૂને કાપ મૂકી દે, ખેડૂને કાપ મૂકી દે. એટલે ખેડૂ બધું બધાય ખેડૂ આખા દેશને બધું પૂરું પાડે ને ખેડૂ ન જ બધું સહન ખેડૂને જ કરવાનું. લાઇટ ટાણે અટાણે આપી દેતા જ ખેડૂ આમ રાજીથી ઓલું કરી શકે. આ તો મન પડે તો લાઇટ આપે તો પછી રાતે ઉજાગરા ને જો અટાણે કાપ મૂકી મૂકીને હાઈ જઈ 8 કલાકની લાઇટ કંઈ પૂરી કરે તો ખેડૂને તો રાતે ઉજાગરા કરી ટાઈટનું પાણી વારવાનું. બોલો ખેડૂને કરવાનું. લહણ જો ફૂલાઈ ગયું. ન શાક જ કીવાનું કરશું, આજ કંઈ બકાલું નથી. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. શાક તો કાં હું ઢોકરી કરી નાખું. ઢોકરી? વાહ, ઓલું ખીચું જરીક વધારે કરજો, મને ભાઈ છે. બીજું તો કહેવાનું કરું. શિવ સવારમાં કામ કે તમને ખબર છે એ કે ભજીયા એને દાદાને જેમ હમણાં નથી કર્યા ને, પણ હમણાં છે ને લેવાય કે જવાય એમ નથી, પુગાતું નથી હમણાં. તું નથી એક વખત કર્યા? તમે કર્યા હતા? હા, મેથી. વાહ. હું ન હોય તો જ મમ્મીને ભજીયાનો વારો આવે, ભજીયાનો વારો તમારો હું હોય તો ન આવે. મને ન બહુ ગમે નહીં. પછી પેલી વખત એકદમ તેલ થઈ ગયું ને. પણ મમ્મી હાઈને જે પછી તમારે ઓલું પૂજવામાં ઓલું થાય ને, એકદમ તેલ થઈ ગયું ને મેં તરત ઉતારી લીધું. પોચા જરાક અંદર પોચા રહી ગયા ને ભાવ કે કામ ભૂલી ગઈ કામ એ કે પેલો ઘણવો છે ને ભાવેશભાઈને જ ખાવા બેસવાનું હોય, પણ એમાં મમ્મીનો વાક નથી. મમ્મીને છે ને એક એમાં પશુ હરકું દેખાય નહીં. હાંજે દીએ તો હજી બધું કરી લઈ મમ્મી. રસોઈની કારીગર બનાવી લીધી હતી, બધું કરી લીધું. અહીં મારા હાહુ રસોઈની કારીગર છે, મારા મમ્મી કારીગર છે. કારીગર તો છે જ બધા હોય આવે અમારે કારીગરીનું તો. પણ છે ને મમ્મીને કાંઈકનું ઓલું ઓપરેશન એ કરાવવાનું છે, એ હવે ટાઈટું પડશે ને તે કરાવવાનું છે. આમાંથી નેવરા થઈ જાય તો મારે જરીકામાં ઠીક થઈ જાય ને તો હું ચૂલા પાસે બેસી શકું. ને 1 મહિનો દી તો પછી મારે રાંધવાનું રહે. તમારે ગેસ પાસે ચૂલા પાસે નહીં અવાય. એટલે મને જરીકા ઓલું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને ખાવાનાની ભાવવા માંડે ને પછી તમે ઓપરેશન કરાવજો એટલે તમારે આરામ થઈ જાય ને પછી મારેથી થાય ખાવાનું. વાગી ગયા ને ત્યાં થમવા આવ્યો ને પાછો છે ને વિડીયો કન્ટિન્યુ કરવાનો વારો જ ન આવ્યો. એને છે ને મમ્મી સવારે શાકની તૈયારી કરતા હતા ને તો અહીંયા છેલ્લે છે ને વિડીયો ઉતાર્યો હતો. પછી બપોરે સીવું હોતી નહીં એટલે રોંઢાદીનો એની થણકાટ ઉપાડ્યો એટલે કંઈક ટાઈમ મન ન થયું. હું ના પાડે છે ને હું ના પાડે. તો હવે અમારે ગાયને છે ને હાંજ સવારતા હજી નથી. હવે તમે એક દિવાટ જોઈએ કે વેલેર વ્યાઈ જાય તો એ ફોરી થઈ જાય તો અમે વેલેરા દૂજાણાવાળા થઈ જઈએ. તો મમ્મીને કહું કેટલાક દે હજી કાઢીએ તો કે હજી કંઈ ખબર નથી પડતી કે હજી હું હાંજ સવારતા નથી ને હું રાતે ધ્યાન રાખવા જેવું. તો કે ના એવું તો નથી, અઠવાડિયાની અંદર વ્યાઈ જાહે, 5-7 દિનની અંદરમાં વ્યાઈ જાહે હવે ગાય.
એટલે હવે તો અમે એક દી વાટ જોઈએ કે વેલેરી વ્યાઈ જાય સારું. ને દર વખતે છે ને ગાય વ્યાય ભેંસ વ્યાય અમારે તો હું છે ને ખીરું પીતી હોય. હવે આ વખતે તો જોઈએ, તમે કોમેન્ટ કરજો કે પીવાય તો ખરી ને આવું. એ તાકાતવાળું ખીરું તો ગમે માણસ પીવાય, એટલે આ વખતે મારે પીવાય કે ન પીવાય તમે કોમેન્ટ કરજો. તો ભાવે ને ભાવે, મને તો ભાવે, દર વખતે હું તો પીવા. મારા ઘરમાં બીજું કોઈ ના પી, બરાઈ ખાઈ કરણને, પપ્પાને, મમ્મીને. ભાવેશભાઈ ન ખાય, સીવું એકાદ ઢેફલી ખાય, હું તો નથી ખાતી, બરાઈ ખીરું પી લઉં. એટલે તમે કોમેન્ટ કરજો કે આ વખતે મારેથી પીવાય કે ન પીવાય. આમ તો તાકાતવાર હોય. તું કાં ના પાડે? પાછી ના પાડે. ને મમ્મી ગયા છે ભૂકો ભરવા. એટલે અમારે દર વખતે છે ને ગાય 2 વારથી નહીં 3 વારથી, આ ચોથા વેતરની માથા હે. પહેલી વખતે વાસળી હતી, બીજી વખતે વાસળો હતો, ત્રીજી વખતે પાછી આ તુલસી ને ચોથી વાર વ્યાહે. એટલે 3 વખત અમારે રાતે જ વ્યાણી. ને અહીં આ બાજુનો આ રૂમ છે ને અમારો, એમાંથી છે ને ખબર આ ઢારિયામાં હાંજે બાંધી હોય, એટલે ગાયોનું ધ્યાન રહી. એ 3 વખત આ બારીએથી અમે ધ્યાન રાખીએ. હાંજ સવાર હોય એટલે મમ્મી કહે કે જરીક રાતે કે ડોકું કાઢવું, એટલે હું તો મોડે સુધીને જાગતી હોય એટલે ધ્યાન રાખતી હોય. ને આ વખતે હવે કંઈ વ્યાય દિયે વ્યાય કે રાતે વ્યાય. ક્યાં ઓલા કાકો દીકરી કેમ નાની? ઘઉં પીવરાવવાનું છે ને હમણાં સુધી ધીરે ધીરે કરતા પૂગી આવ્યા. સવારે 3 કલાકનો કાપ હતો, 12 વાગ્યા ઢુકડી લાઇટ આવી હતી. પપ્પા શિવને તેડવા ગયા ને ત્યાં સેટ છે ને લાઇટ આવી હતી. એટલે હવે કેટલા વાગ્યા સુધી રહી અટાણે તો છે હજી કેટલા વાગ્યા સુધી લાઇટ રહી. બાકી મોજ શિવું? મોજમાં એ છોકરા હવે મેળે આવી તું હે? થણ કાટું પડ્યો હતો ને રોંઢાથી. એ પાર્યું ન તોડતી, દાદા ખીજા. જો આ ભાવેશભાઈ ને વાહે પૂગી આવ્યું ગલ્યું. કેટલાક પાણી પૂગ્યું. હા, કાલ તો તમે વાયરું તો ખબર હોય, આજ તો હવે તમે નતા એટલે ભાવેશભાઈ અટાણે દેખરેખ કરવા અહીં દેખરેખ જજ કરે. માંથી હાઈલા આવે છો પપ્પા, હાઈલા આવે પપ્પા. ને હમણાં બપોર મેળ નથી આવતો હુવાનો. આમ નીકળ ગલો, આમ નીકળ. એ આપણે ઘેર જાઉં પછી જ જા. હવે છે ને એટલું રહ્યું જો પીવરાવવાનું. કાલ તો પી જાય કે નહીં પી જાય? હરખી લાઈટ રહે. હા, કાલ પી જાય, પાછો વારી જાય. આપણે કહીએ ઘરે અત્યારે ઘરે જઈને બેટરી દાદા કે ચાર્જિંગમાં મૂકી દેજો. સાંજે પાણી વારવા પછી મોડે સુધી લાઈટ રહી તો જોતી હોય. એટલે હાલમાં દીકરા બધાને કહેવાનું હોય. એ હા, એ ગલુન બોલાવતા જાય. આમાં બધાને કહેવાનું હોય કહી દે. હા હા, પણ આમ જો તું રોંઢે હુતી નથી બપોરે, રોંઢે થોડાક ફંદા ઉપાડ્યા હતા ને એ તો કે બધાને હે, એ તો કહી દે આમ જો કહી દે. તો એમ નહીં બપોરે કે હું સૂતી નથી, બપોરે નીંદર નથી આવતી એટલે રોંઢે થોડુંક ઈ ચાલુ હતું. પછી મમ્મીને ઘરમાં પૂરી દીધી હતી શિવુએ. બાય કર દે બધાને, બાય. હે ગલું પાય નહીં, આપણે જ ઘરે જઈએ. હાલો.